જૂનમાં ધમધોકાર આવ્યો, જુલાઈમાં પણ તૂટી પડ્યો, પણ હવે ઓગસ્ટમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદ ખેંચાતા હવે રાજ્યના કેટલાક વિસ્તારોના ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. ત્યારે હવે નવા વરસાદી રાઉન્ડની આગાહી થઈ રહી છે. રાજ્યમાં 15 ઓગસ્ટથી ફરી એક વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. કોરું આકાશ, સૂકી થઈ ધરતી, મેહુલિયાની મીટ માંડીને બેઠો છે ખેડૂત. પાક પર હવે જોવા મળી રહી છે અસર. રાજ્યના કેટલાય વિસ્તારો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, કેમ કે છેલ્લા 15-20 દિવસથી વરસાદે વિરામ લીધો છે. ખેતરો તરસ્યા છે અને ખેડૂતો કુદરત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની વાટ. વાવેતર કર્યું, પણ હવે વરસાદ ક્યારે? ખેતરોમાં પાક મુરઝાઈ જવાની અણીએ. ત્યારે હવે વરસાદના વિરામ વચ્ચે હવામાન નિષ્ણાતોની નવા વરસાદી રાઉન્ડને લઈને સામે આવી રહી છે આગાહી. અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે મધ્યપ્રદેશ બોર્ડરના ભાગોમાં વરસાદ આવશે. સાથે જ 19થી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હમણાં સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને રાજ્યના અન્ય ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ હવે તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે. 15 ઓગસ્ટ પછી વરસાદી રાઉન્ડ. અંબાલાલ પટેલનું માનીએ તો ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે 15 ઓગસ્ટથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની સંભાવના છે. એટલે હવે થોડા દિવસ પછી જ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી હારીજ અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે હવે વધુ વરસાદ લઈને આવી રહી છે, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે. 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો વરાપ કરવા સારા રહે. એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે. ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી. પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા આ રાઉન્ડની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રાઉન્ડ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે. જો કે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે 15-16 ઓગસ્ટથી જે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે, લગભગ આપણે ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે. જો કે હું આપને વચ્ચે અહીં એ બતાવવા માગું છું
કે જે આપણું એક અનુમાન હતું કે છેલ્લા લગભગ ઘણા સમયથી જે અરબ સાગર છે એ આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે, સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમો આવતી હતી, પણ હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે. જો કે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે છતાં પણ જે 15 થી 21 વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવવાની છે. હજુ પણ આપણે કહી શકાય કે 15 થી 21નો જે વરસાદ છે એમાં અરબ સાગરનો કોઈ લાભ મળવાનો નથી. સક્રિય ચોક્કસથી થઈ રહ્યો છે છતાં પણ આ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવે તેવું એક અનુમાન છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે, જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ને ત્યાંથી એ સિસ્ટમ છે એ અરબ સાગર, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે. અમરેલી ગીર સોમનાથના ખેડૂતો ચિંતિત છે, કેમ કે આ વર્ષે વરસાદની તીવ્રતા ઓછી રહી છે. પણ હવે આ વિસ્તારના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે 15 ઓગસ્ટથી જે વરસાદી રાઉન્ડની સંભાવના વ્યક્ત થઈ રહી છે તે આ વિસ્તારોને ધમરોળી નાખશે. આ વિસ્તારોમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની તીવ્રતા વધુ જોવા મળશે. ઉપરાંત કચ્છમાં પણ આ સિસ્ટમના કારણે સારો એવો વરસાદ પડવાની પરેશ ગોસ્વામીની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આશા છે. ચોક્કસ કહી શકાય કે 15 થી 21નો રાઉન્ડ છે એની અંદર જો વરસાદી સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરબદલ ન થાય તો એ વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગીર સોમનાથ, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર હોય, જૂનાગઢના ભાગો હોય, અમરેલીના ઘણા બધા ભાગો હોય કે આ વર્ષે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે, વરસાદનું પ્રમાણ ઓછું છે, તે વિસ્તારોને કાયદેસર આ સિસ્ટમ છે એ ગમરોળી નાખે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. જો કે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે, એમાં ફેરફાર હશે તો ચોક્કસથી જણાવશું. પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એ સાથે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક સારો વરસાદ થશે અને કચ્છ જિલ્લાની અંદર 2025ના ચોમાસાનો પ્રથમ ભારે રાઉન્ડ આ જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદો થશે, પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડોક વરસાદ ઓછો હશે, પણ એકંદર ખૂબ સારો વરસાદ ત્યાં પણ જોવા મળશે. એટલે સાર્વત્રિક રાઉન્ડ છે અને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે જેની નોંધ લેવાની છે. હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અમારા અનુમાન મુજબ લગભગ 12 અથવા તો 13 ઓગસ્ટથી ડેવલપ થઈ અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે 15-16 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થઈ જશે, તૈયાર થઈ જશે, ત્યાર પછી અમે સતત એના ઉપર નજર રાખી અને સતત અમે આપને આની માહિતી છે આપતા રહીશું. આગાહીકારોની આગાહીમાં રાજ્યનું હવામાન વિભાગ પણ સૂરમાં સૂર પુરાવી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે રાજ્યના કેટલાય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. आज का जो हमारा स्टेट फोरकास्ट है अगले 14 तक है, लेकिन उसका आगे हमारा एक्सटेंडेड रेंज जो मॉडल फोरकास्ट है इसमें थोड़ा दिखा रहा है कि नॉर्मल से अबव नॉर्मल रेनफॉल की संभावना है. जो आपका डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अबव नॉर्मल का संभावना है. મગફળીના પાકના વાવેતરમાં ઘટાડો. વરસાદ એક તરફ ખેંચાયો છે, બીજી તરફ અનિયમિત સતત વરસાદના કારણે તેની સીધી અસર ચોમાસુ પાકની વાવણી પર પડી રહી છે. અરવલ્લી જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસુ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને જિલ્લામાં સતત વરસાદના કારણે આ વર્ષે મગફળીના પાકના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં પાછલા વર્ષોમાં 1,99,170 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકની વાવણી થઈ, જેની સરખામણીએ આ વર્ષે ચોમાસુ સિઝનમાં જિલ્લામાં 1,68,961 હેક્ટરમાં ચોમાસુ પાકની વાવણી કરાઈ છે. જિલ્લામાં પ્રતિ વર્ષે મગફળીની 70,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવણી થઈ હતી, જેની જગ્યાએ આ વર્ષે 60,000 હેક્ટર જમીનમાં મગફળીના પાકની વાવણી થઈ છે. પરિણામે જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે 30,000 હેક્ટરમાં વાવેતર ઘટ્યું છે. આ વર્ષે સતત વરસાદના લીધે જૂન મહિનાના અંતમાં
જુલાઈ મહિનાના 15 તારીખ સુધી સતત વરસાદ રહ્યો એટલે ખેડૂતોને વાવેતર થઈ શક્યું નહીં. વાવેતર સમય જે વિરામ વરસાદ લેવો જોઈએ વરસાદી વિરામ ના લીધો તેના લીધે ખેડૂતોના બિયારણ બધા ઘેર રહી ગયા. મગફળી, સોયાબીન બિયારણ ઘેર રહી ગયા એટલે ખેડૂતો સમય વચ્ચે ના મળ્યો, વરસાદ વિરામ ના લેતા ખેડૂતો વાવેતર કરી શક્યા નહીં. અત્યારે 70% સુધી વાવેતર ખેતર પડતર પડે છે, ખાલી પડે છે. એટલે અત્યારે એમને પડે છે. કોઈ એના ઓપ્શનમાં લેટ પડ્યા એટલે શણ વાયુને લીલો પડોશ માટે શણ વાયો, પણ વધારે પડતા ખેતર અત્યારે ખાલી પડે છે. ગયા વર્ષનું વાતાવરણ બહુ સારું હતું, વચ્ચે વરસાદે વિરામ લીધો હતો, એના જ લીધે ખેડૂતો વાવેતર કરી શક્યા હતા. જે સમય હોય એ વચ્ચે વિરામ લીધો એટલે વાવેતર થઈ શકે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 વર્ષોમાં 2 લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકની વાવણી થઈ હતી, પરંતુ આ વર્ષે મે મહિનાના અંતમાં વારંવાર કમોસમી માવઠું થયું. પરિણામે ખેડૂતો મકાઈ અને ઘઉંના પાકની ઉપજ લેવામાં મોડા પડ્યા. બીજી બાજુ જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં સતત વરસાદના કારણે ખેડૂતો તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, સોયાબીન, કપાસ, શાકભાજી અને ઘાસચારાની સમયસર વાવણી કરી શક્યા ન હતા. આ વર્ષે ચોમાસુ સિઝનમાં ઉપરોક્ત પાકોની વાવણીમાં 30,000 હેક્ટર જમીનમાં પાકોની વાવણીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેવાથી વાવેતર ખૂબ જ ઓછું થયું છે. ખેડૂતોને એવું હતું કે પછી વાવશું, પણ સતત વરસાદ ચાલુ રહેવાથી વાવેતર ખૂબ ઓછું થયું છે જનરલી. અને જે વાવેતર કર્યું છે એ બધું ઘાસ થઈ ગયું છે. મગફળીનું વાવેતર છે, કોઈ કપાસ છે, એ રીતે કોઈ સોયાબીન છે. હા, ઉત્પાદન કેવું થાય એવું લાગે છે? ઉત્પાદન ઘટશે જ, જનરલી ઘટવાનું છે. 70% ખેડૂતો 50% ખેડૂતોનું વાવેતર થયું, 50% તો બાકી રહી ગયા છે. અમુક કંપો તો પેક જ પડ્યા છે હજુ વાવેતર કર્યા વગરના. દર વર્ષે કેવું વાવેતર થતું હોય છે? દર વર્ષે જનરલી 100% થઈ જતું હતું. આ વખતે તો બિલકુલ ઓછું છે. જિલ્લામાં ગત છેલ્લા 2 વર્ષમાં ચોમાસુ સિઝનમાં 1,99,170 હેક્ટર જમીનમાં પાકોની વાવણી થઈ હતી, પરંતુ આ વર્ષે સતત વરસાદના કારણે જિલ્લામાં 1,68,961 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકની વાવણી થઈ, જેમાં મુખ્યત્વે સૌથી વધુ મગફળી 60,000 હેક્ટર જમીનમાં વાવણી કરાઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીની વાવણી 10,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ઓછી થઈ છે. અન્ય મુખ્ય પાકમાં સોયાબીન 38,303 હેક્ટરમાં અને કપાસ 1,377 હેક્ટર જમીનમાં તેમજ મકાઈ 21,958 હેક્ટર જમીનમાં તેમજ ઘાસચારો 16,693 તેમજ શાકભાજી 5,991 હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. નમસ્કાર. અરવલ્લી જિલ્લાની અંદર હાલ 58થી 60% જેટલો વરસાદ થયેલો છે. શરૂઆતનો વરસાદ જિલ્લાની અંદર સારો છે અને જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષની જે સરેરાશ 1,99,000 અંદાજે 2,00,000 હેક્ટર વાવેતર વિસ્તાર છે, એની સામે અત્યારે 1,68,961 વિસ્તારમાં પાકનું વાવેતર થયેલ છે. જિલ્લાના મુખ્ય પાકો મગફળી, જેમાં અંદાજે 60,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. સોયાબીનની અંદર 38,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. મકાઈની અંદર 21,900 હેક્ટરમાં વાવેતર થયેલ છે. તેમજ ઘાસચારાનું પણ વાવેતર 17,000 હેક્ટર વિસ્તારમાં થયેલ છે. તેમજ કઠોળ પાકો જેવા કે અડદમાં 3830, તુવેર પાકમાં 1200 હેક્ટરનું વાવેતર થયેલ છે અને હાલ દિવેલા પાકનું વાવેતર ચાલુ છે. જિલ્લાના ઘણા ખરા વિસ્તારની અંદર સતત વરસાદના કારણે અમુક ખેડૂતો જે વાવેતર કરી શક્યા નથી, તેમાં દિવેલાનું વાવેતર થવાની શક્યતા છે. એકંદરે પાક પરિસ્થિતિ સારી છે. એક તરફ વરસાદના ખેંચથી ખેડૂતો પરેશાન છે, બીજી તરફ સતત વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે. એટલે વરસાદ વધુ પડે કે ઓછો પણ ખેડૂતોનો જ મરો થાય છે. અરવલ્લી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સતત વરસાદના કારણે આ વખતે જે ચોમાસું સિઝનમાં જે વાવેતર થયું છે તે ખૂબ ઓછું થયું છે. દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર નહીં કરવાના કારણે ખેતરો ખાલી છોડી દીધા છે. કારણ કે જૂન માસના અંતથી લઈ અને 15 જુલાઈમાં જે વરસાદ પડ્યો, ખેતરોમાં ખેડૂતો પગ ન મૂકી શકે. તેના કારણે દર વર્ષે 2 લાખ હેક્ટર જમીનમાં જે વાવેતર થાય છે તે આ વખતે માત્ર 1,30,000 હેક્ટરમાં જ વાવેતર થયું છે. લગભગ 70,000 ઉપરાંત હેક્ટર વાવેતરની ઘટ છે. ત્યારે ખેડૂતોએ આ વખતે ખેતી ન કરી પોતાનું જે બિયારણ છે તે બિયારણ પણ તેમનું બગડ્યું છે. અને ખાસ કરીને આ વખતે સિઝનમાં જે પ્રકારે સતત વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાની આવે છે, કારણ કે વાવેતર ન કરવાના કારણે તેમને આર્થિક નુકસાન ગયું છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દેશમાં ચાલુ છે તબાહીનો રાઉન્ડ.
હિમાચલ પ્રદેશના મંડીમાં 2 વરસાદી નાળા ગાંડાતૂર બનતા લોકો ભયભીત બન્યા. અચાનક આવેલા પૂરથી અહીં હાલત બગડી ગઈ. આ નાળાનું પાણી એક સ્કૂલ બાદ હાઈવે પર આવી ચઢ્યું. અહીં હવે વાદળ ફાટવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંડીમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે પર્વતનો એક મોટો ભાગ તૂટીને ચંદીગઢ મનાલી હાઈવે પર આવી પડ્યો, જેનો એક વિડીયો પણ સામે આવ્યો. જેને પર્વત પરથી નીચે પડતા આ પથ્થરોને જોયા તે ભયભીત બની ગયા. આ ચીસાચીસ થઈ ગઈ. પથ્થરો કાટમાળ રસ્તા પર આવતા અહીં ટ્રાફિક જામ પણ થઈ ગયો. હિમાચલ પ્રદેશના હમીરપુરના આ સીસીટીવી છે, જ્યાં એક ભયાનક દુર્ઘટના ટળી ગઈ છે. પર્વત પરથી મોટા મોટા પથ્થર અચાનક નીચે સરી પડ્યા છે. આ ઘટના અહીંના પ્રસિદ્ધ મંદિરની સીડીઓ પાસે બની, જ્યાં થોડી સેકન્ડ પહેલા લોકો હાજર હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના બાળકને લઈ સીડી ચઢી રહ્યો છે. તે જેવો ઉપર ચડ્યો તુરંત પથ્થરો નીચે પડ્યા. અહીં લોખંડની આખી રેલિંગ પણ પત્તાની જેમ પડી ગઈ. મંદિરમાં કેટલાય શ્રદ્ધાળુ હતા, પણ કોઈને નુકસાન નથી થયું. મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદ પર આવેલા બેલગામમાં મુશળધાર વરસાદના કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. ભારે વરસાદના કારણે રસ્તા પર પૂર જેવી સ્થિતિ છે. પાણીનો પ્રવાહ બધું જ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. બેલગામથી જે તસવીરો સામે આવી છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે શહેરની અંદર દરિયો ઘૂસી આવ્યો હોય. વાહનો પાણીમાં તણાવવા લાગ્યા. આ બાઇક સવારને જોઈ લો, જે પાણીમાં તણાવવા લાગ્યો હતો. નું એક એવું ગામ જ્યાં આજે રક્ષાબંધનની ઉજવણી નથી થતી. જી હા, સાંભળીને ચોંકી ગયા ને? પરંતુ કેમ એવું છે? એવી તે કઈ બાબત છે જે બનાસકાંઠાના એક ગામને આપણી પરંપરાથી અળગા રાખે છે? જાણો એ રસપ્રદ કથા અને સાથે જોડાયેલી અનોખી પરંપરા વિશે. ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેના રક્ષાની પ્રાર્થના કરે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે. આ સાંભળી તમારા કાન અદ્ધર થઈ ગયા હશે, મન ચકડોળે ચડી ગયું હશે. તમારું મન પણ સતત એમ જ વિચારતું થઈ ગયું હશે કે આખરે એવું તે શું છે કે બનાસકાંઠાનું આ ગામ રક્ષાબંધન જેવા પવિત્ર દિવસને અશુભ માને છે? આમ તો સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર આજે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ ગામમાં રક્ષાબંધનનો દિવસ અશુભ ગણાય છે. આ વાત છે પાલનપુર તાલુકાના ચડોતર ગામની, જે એક એવું ગામ છે જ્યાં બળેવ એટલે કે રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે. બહેનો પોતાના ભાઈઓને શ્રાવણ સુદ 14ના દિવસે રાખડી બાંધીને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે. તો ચડોતર ગામની કુંવાસીઓ હોય તે પણ રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. આ ગામમાં શનિવારે નહીં પરંતુ શુક્રવારે રક્ષાબંધનની ઉજવણી થઈ. એટલે કે એક દિવસ પહેલા અહીં રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. જો કે તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. હવે વાત એ ઇતિહાસની કરીએ, જેના કારણે આ ગામના લોકો એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવે છે. ચડોતર ગામની વાયકા એવી છે કે અહીંયા આજથી 200-300 વર્ષ પહેલા ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા રોગચાળો બેકાબૂ થઈ ગયો હતો. તે સમયે જે ઘરમાં જુઓ ત્યાં માંદગી જ માંદગી જોવા મળતી હતી. આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો અને ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા. રોગચાળો પ્રસરી રહ્યો હતો. ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું. એ પર્વ અમે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવીએ છીએ, જેથી કરીને આ ગામની અંદર સુખ સમૃદ્ધિ આવી, ગામ આખું રોગમુક્ત થયું અને માતાજીના આશીર્વાદ આ ગામ ઉપર રહ્યા. માતાજીનું મંદિર બાજુમાં જ છે, પ્રસિદ્ધ મંદિર છે અને આ પરંપરાગત મુજબ અમારી રક્ષાબંધનનો પર્વ અમે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવીએ છીએ.
હાલ આ ગામમાં ધોળેશ્વર મહાદેવજીના મંદિરમાં જે પૂજારી કામ કરે છે તેઓએ પણ લોકવાયકા જણાવી હતી, જે પણ ચોંકાવનારી છે. તેઓએ આજથી 200-300 વર્ષ પહેલા જે થયું તેનું વર્ણન અમારી સમક્ષ કર્યું.